ક્યારેક એનીમાંથી પૂંછ દુખવી, કમર દુખવી, આવા નાના મોટા એ પણ થાય. અને તમે ઊભા થવા જાઓ ને એનીમાં લઈને એટલે સહેજ આમ માથામાં ઘૂમ જેવું થાય, આમ ચક્કર આવ્યા કે હું લાઇટ એવા, બીપી વધી ગયું હે, ઓછું થઈ ગયું હે, આવા કેટલાય સંકલ્પ વિકલ્પમાં જવાનું નથી. પછી આમ ઝાલીએ ને એનીમાં લઈને તો ક્યારેક તો બહુ કચરા સફાઈ થઈ હોય ને તો અહીંયા તો શરીર કેવું થઈ જાય, આમ ઠેકાણે એમ થાય કે થઈ ગયું આવામાં, આમ ધીરે ધીરે ટોયલેટ બાથરૂમમાંથી નીકળીએ કે આજ તો હું અહીંયા નથી આમ. તો ત્યારે આપણે સોફામાં જઈ અને રેસ્ટ ઇઝ ધ બેસ્ટ, આરામ કરવો મહત્વનો છે. ત્યારે આરામ કરો, થોડા પગ લાંબા કરો, હળવી કસરત જેવું આમ સ્ટ્રેચિંગ કરી લ્યો, કળતર ઉપડશે તમને કચરા નીકળે ત્યારે ક્યારેક ક્યારેક, તો ત્યારે થોડુંક સ્ટ્રેચિંગ કરી લેવાનું. પણ ડરવાનું કે ગભરાવાનું નથી. લક્ષણો મેં તમને કીધા ને એ સિવાય નહીં, નવા એક બે લક્ષણો દેખાઈ શકે રોગને અનુસાર. તો ત્યારે કીધું કે જિજ્ઞેશભાઈ આ વાત નથી થઈ, પણ એ વાત પણ બની શકે. બધા અશુદ્ધ ભોજન લેવા વાળાને તો વિકારો એટલા શરીરમાંથી નીકળે છે ને એની કોઈ સીમા નહીં. અને નીકળે ત્યાં સુધી આપણે તો નીકળવા દેવાના હે, કંઈ ટ્રીટમેન્ટ કરવાની નથી. એટલે લોકોને જીવન પરિવર્તન થાય છે આવી આત્માઓના. પછી સાત્વિક ભોજન જાય ને એટલે એમ કહે તમારું બ્રહ્માકુમારીને આશ્રમ ક્યાં છે, ત્યાં સત્સંગ કેટલા વાગે કરાવે, એ નેચરલી સામેથી પૂછે ને આપણે ધોકા મારીને ધર્મ કરાવતા હોય અમુકને, આવજો આવજો આવજો. પણ અંદરામાં ખીચડીને કઢીને હરખું ફૂલ ભર્યું હોય ને એટલે પાછા ભૂલી જાય કે આવવાનું કીધું હતું, આપણે આમંત્રણ આપ્યું હતું. પણ પ્રાકૃતિક ભોજનનું પરિવર્તન આપણે આત્માની અંદર કરાવી લઈએ ને એટલે સામેથી એમ કહે, એમાં અજ્ઞાની ભક્તિ માર્ગવાળી એમ કે રામાયણ વાંચવાની છૂટ છે એમ પૂછે વળી. હું હા સત્સંગ કરાય, તમારે જે કંઈ કરવું હોય સાત્વિક વૃત્તિઓ, ખારવાના લોકો એટલા પરિવર્તન થાય છે. એ એમ કે ભાઈ અમારે હરોજ 4 થી 5 અહીં સપ્તાહ બેઠી હતી ત્યાં સાંભળવા જાઉં છું. એ વૃત્તિ એની મેળે નેચરલી ક્રિએટ થવા માંડે છે. કાકડી, કોબીન, ટમેટા ખાલી કાચું નથી, સતોપ્રધાનતા લઈ આવશે તમારી અંદર, જે નેચરલી સતોપ્રધાનતા. આપણે એકદમ મુસ્કુરાતા હોય કોઈ સામે તો 2 પ્રકારનું મુસ્કુરાવાનું હોય. એક આમ નેચરલી આમ અંદરથી જ ઉત્સાહિત હોય આપણે, ત્યારે આપણા સ્માઇલ છે ને એ મજા આવે એવું હોય. હા તો કેટલું ટેન્શન હોય પણ ત્યારે જે અંદરની મુસ્કુરાહટ રાખવી અઘરી, પછી મારે આર્ટિફિશિયલ રાખવું પડે કે ના 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 તમે આવ્યા બહુ આમ તેમ, આપણે બ્રહ્માકુમારી જીવન બતાવવું, શો ઓફ કરવું પડે. અને કાચાથી નેચરલી થઈ જશે. દુઃખની સામે લડવાની શક્તિ 10 ગણી આવી જશે. જો કારણ આત્માઓ એવી છે ને કે તમે ગમે એટલી યોગી આત્મા હોય ને તમારું લોહી ચૂસી જ જાય અને આમ તરિયું ખાલી કરી નાખે, એવી બધી આત્માઓ છે. તમારી સ્થિતિમાં તમને ઊભવા જ ન દે, તમારા સ્વમાનમાં તમને સ્થિર થવા જ ન દે. એટલે આવી આત્માઓ સાથે જો આપણે આમ લોહા સાથે લોહો લેવો પડશે ને નકો અંત સમય તો હજી આના કરતાં વિકરાળ જ છે. ત્યારે તો આપણી કેટલી પરીક્ષા લઈ નાખે એમ છે આ બધી આત્માઓ. તો ત્યારે જો પ્રાકૃતિક ભોજન હશે ને તો આમ ટચલી આંગળી જેવી રમત થશે, એવી સહજ થઈ જશે. તમને નેચરલી 20 મહિનો દિવસ થશે ને એટલે એમ થાય કે આ વિલ પાવર, વૈચારિક શક્તિ એની અંદર બહુ મોટો ફરક આવવા માંડ્યો છે. કદાચ પેટનો દુખાવો ને કમરનો દુખાવો થોડોક મોડો જાય ને 4 ને બદલે 6 મહિને જાય ને તોય પોસાય એવું છે, પોસાય એવું છે. કારણ કે આંતરિક શક્તિઓ સીધી પ્રજ્વલિત થશે અને આગળ વધશે. એટલે સવારે ઉપવાસ, અને ઉપવાસ છે એક જાતનો ખોરાક છે. ઉપવાસ છે એ નબળા, હા જો શરૂઆતના તબક્કામાં આપણી અંદર કેટલા ટોક્સિક ભર્યા છે એટલે થાકનો અનુભવ થશે ઉપવાસ દરમિયાન. પછી ઉપવાસ દરમિયાન 10 વાગ્યે ને સવારે 10 વાગે ને તો એમ બગાસા આવવા માંડે, એમ થાય કે હાલો ને અડધી કલાક એક ઝોલું લઈ લઈએ. તો એ નેચરલ આરામ હશે એ લઈ લેવાનું. એ તો કુદરતી પ્રકૃતિ તમને આરામ તરફ ધક્કો મારે છે કે જા હુઈ જા એમ. તો આપણે ત્યારે દિવસ હશે તો પણ આરામ કરી લેવાનો. તો આવી રીતે છે ને ઉપવાસ આકાશ તત્વ તમને આપશે અને વાયુ તત્વ છે, હમણાં તમે ગ્રીન જ્યુસ જે પીધો ને એ તમને વાયુ તત્વ આપશે. અને ફલ કોઈ ખાશો તો અગ્નિ તત્વ મળશે. એટલે પંચ મહાભૂતનું બનેલું શરીર છે ને તો તમને ખ્યાલ હોવો જોઈએ કે કેમાંથી શું મળે છે. પછી શાકભાજીનો જ્યુસ બનાવીને પી લ્યો તમે તો એમાંથી જલ તત્વ મળશે. કંદમૂળ કોઈ છે તો એમાંથી જલ તત્વ મળશે. અને સ્પ્રાઉટ છે મગના, ચણાના, એવા થોડાક ઉગાડેલા છે, 1-2 ઇંચ ઉગાડેલા, તો એનાથી તમને પૃથ્વી તત્વ મળશે. તો આટલો ખોરાક આપણી અંદર રાખવાનો છે. બપોરના સમયમાં પહેલાં જો અત્યારે જ્યુસ પીધો ને તો તમને કલાક એક બીજું કાંઈ દેવાનું નથી. પછી કાંઈક તમે કોબી, કાકડી, ટમેટાનું સલાડની એક પ્લેટ બનાવીને ખાઈ શકો. તમને એમ થાય કે ના ના આપણે તપસ્યા થોડીક ઓર ગહેરાઈમાં લઈ જાવી છે
તો બેટર છે કે તમે કાકડીનો જ્યુસ બનાવલા, કાકડીનો જ્યુસ પીધો, ટમેટાનો જ્યુસ પીધો, પછી ટેટીનો જ્યુસ પીધો, તરબૂચનો જ્યુસ પીધો, કેરીનો જ્યુસ પીધો, તો આ બધું કરી શકો. ને તમે કેરીથી કાયાકલ્પ કરી શકો. 10 દિવસ માત્ર ને માત્ર કેરીના જ્યુસ ઉપર જ રહેવાનું. તમે બંને બહેનો છે ને એમ કરવું હોય ને તો એ તો ઉત્તમ ફળદાયી છે, ઉત્તમ ફળ એનું મળે છે. જે મહિના દિવસમાં 30 દીમાં કામ થાય ને એ 10 દીમાં થશે કામ. તો શક્ય હોય ને જીરું ખાઈએ તો હાલે, જ્યુસ કાઢવાનું ફરજિયાત નથી. હા, જો કઠોર વસ્તુ હોય ને, જમરૂખ છે તો કઠોર છે તો અમે ના પાડીએ કે જમરૂખને તમે ચીર કરીને ના ખાઓ, એનો જ્યુસ બનાવી લો. પણ કેરી છે, કેળા છે, ચીકુ છે, એ બધા જ્યુસ સ્વરૂપમાં છે, પોપીઓ છે, તો ત્યારે એવા બધા મિક્સરો ફેરવવાની જરૂર નથી. આપણું કામ ઘટી જાય, આપણી સેવાનો સમય બચે. તો એ બધા એમને આરોગી લેવાની. ટેટીનો જ્યુસ કદાચ ન નીકળે તો એ તો એમને ખાઈ લો, છાલ તો ખવાતી નથી. તો એવી રીતે તમે રહી શકો. એટલે મોનો ડાયટ તમને કરવાનું મન થાય ને કે 10 દિવસ આપણે કેરી ઉપર જ રહ્યા, એ ચીરું ખાઈ લીધી મન થાય ત્યારે, અને એનીમાં લઈ લીધો, અને એક છે ગ્રીન જ્યુસ પીવાનો છે સાથે. હા, કે ને એ નીકળી જશે ફટાફટ, કેરીથી નુકસાન નહીં થાય. હા, એને છે ને એક આ ગ્રીન જ્યુસ છે ને એ રેગ્યુલર પીવાનો બંને બહેનોને. અને તમારે એક વધારાનો પ્રયોગ બોર્ડર ઉપર છે ને તો કારેલું અને કડવો લીમડો એ બેની પેસ્ટ બનાવી મિક્સરમાં, એમાં પાણી રેડી અને ઓલું હોય ને મોટું વાસણ જેવું, તો એની અંદર પાણીનું મિક્સર બનાવીને પગ બોળીને સવારે સાંજે અડધી કલાક રાખો ને, એટલે સુગર નેચરલ ઇન્સ્યુલિન મળશે તળિયેથી જ સીધું. સુગર તો ફટ દઈને કંટ્રોલ થઈ જશે. હા, એટલે કદાચ આમ થોડુંક એમ થાય કે બોર્ડર ઉપર હોય એટલે એ કોઈ મોટો ઇસ્યુ નથી ને. કદાચ સુગર 180 વયું જાય ને તો એને સુગર કહેવામાં આવતું નથી. આ તો આપણે માનસિક ભયભીત થઈ જઈએ છીએ. બાકી એ બરોબર છે. એટલે થોડો સંયમ તમારા જીવનમાં હોય. માનો કે તમે બહુ અલ્પ લેતા હોય ભોજન, પણ એના કારણે તમારું સુગર ન વયું ગયું હોય, આગળ મોટી મહામારી બીમારી ના આવી હોય, પણ જે પેઇન આવી ગયું હોય એ પેઇન તો હું કહું 10 મિલીગ્રામ ખાલી દાળ ને અનાજ ગયું ને એટલે એ પેઇનમાંથી આપણે મુક્ત જ ન થઈ શકીએ. એટલે શરૂઆતના તબક્કે થોડી તપસ્યા સરસ રીતે કરી અને પૂરેપૂરી મહેનત લઈ લેવાની છે. કે તમારી અંદર તો ભગવાને એક વાચા મૂકી છે કે 2 કલાક કંઈ સંભળાવો સંભળાવી શકો, પણ આનાથી ચક્રો છે ને એ બધા ખુલશે. આ આત્મિક શુદ્ધિ ને આધ્યાત્મિક ક્રાંતિ જેને કહે ને, આજ્ઞા ચક્ર ખુલ્યું, વિશુદ્ધ ચક્ર ખુલ્યું, હૃદય ચક્ર ખુલ્યું. ઘણી વખત બ્લોકેજીસ હોય, એમાં અડદની દાળનો બ્લોક પડ્યો હોય, મગની દાળનો બ્લોક પડ્યો હોય. આપણે એમ થાય કે આપણે માયા, મમતા અને કરુણા બતાવીએ નેચરલી બાબાના ગુણોને, નીકળતો હોય ઘણી વખત ગુસ્સો, ઘણી વખત કોમ્પિટિશન. તો એ વસ્તુ છે ને એ અન્નમય કોષના કારણે નીકળતી હોય, અને એ જેવું ખુલશે ને ચક્ર એટલે તમને એમ થાય કે આ વ્યક્તિત્વ જ બદલાઈ જાય છે સાથે સાથે. એટલે ત્યારે આ બધું ખુલશે. મારા ભાઈ છે ને એ કહે કે મને એને લેક્ચરો લેવાની ટેવ નથી, એટલે સેવા જ બહુ ઊંચી કક્ષાની છે, પણ કાંઈ બોલવું હોય ને તો રિપ્રેઝન્ટેશન ના કરે. દીદીએ કીધું ને કે તમારે ક્લાસ કરાવવાનો છે, તો એને સરપ્રાઈઝ થઈ. 35 મિનિટનો ક્લાસ કરાવ્યો. સતોપ્રધાન 5 દિવસ, કેટલા 5મો દિવસ છે, એટલે 5મા દિવસ સુધી એને મેં જ્યુસ, આખો દિવસ જ્યુસ અને સાંજે થોડું કાચું આપીએ છીએ. પાકેલું બિલકુલ કંઈ નહીં. તો એના કારણે મને આઈડિયા હતો, કારણ કે આ છોકરીઓ છે ને આ બધીનો વિલ પાવર એવો નહોતો. એને તો કોઈ કામ જોરથી બહુ 2 શબ્દ કહી લે તો રડી રડીને થાકી જાય એવી છોકરીઓ એમ. પણ એ 500 માણસ વચ્ચે માઇક લઈને ઊભે ને એટલે મને કોન્ફિડન્સ હોય કે એ મને સારી રીતે રિપ્રેઝન્ટ કરી દેશે એટલી. અને હવે તો બધા આત્માઓ છે ને એમ જ કહે કે આ છે ને બધી આ સાધ્વીઓ છે, કે ઓલા દ્વાપર યુગમાં બધા જીવતા ને એમ જીવવા વાળી છે, કાચું બધી ખાવા વાળી છે. હા, નાની ઉંમર. અને જ્ઞાનને છે ને જે આપણે ઓલા 10 વર્ષ એક સ્ટુડન્ટ પાછળ ના ખર્ચી નાખીએ, મારે વર્ષથી ખર્ચવું પડ્યું એની પાછળ. તો એ 10 વર્ષની જે ગ્રીપ છે ને એ લોકો મેળવી છે, તો એ આ ખોરાકના કારણે છે. અને આજની તારીખમાં એ ક્યારેય એમ નહીં કહે કે સાહેબ આજે મસાલા ઢોસા કરો ને, હમણાં તો 2 મહિનાથી ખાધા જ નથી. એની કોઈ ડિમાન્ડ ના હોય. હું કહું કે આજે આપણો ડાયટ આ રહેશે, એટલે ક્વેશ્ચન નહીં. ને અમુકનું એમ કહે કે હા સાહેબ તો એમ કરીએ. ક્યારેક અમે રાત્રે સબ્જી બનાવીએ, કોઈ ભીંડાની કે રીંગણા બટેટા કે ગુવાર બટેટા કે તેલ વગર, એકાદું ટીપું ભૂલે ચૂકે નાખે ક્યારેક વળી, બાકી પાણીમાં વઘારી લઈએ.
થોડુંક ધાણા જીરું ચટણી મીઠું નાખીને અને એક એક વાટકો ખાઈ લઈએ. એ હું તમને છૂટી આપીશ પછી, એટલે તમને એમ થાય કે હા મુકાવી દીધું. પણ અત્યારે જે આપણી આ રોગની તીવ્રતા છે ને એના આધારે છૂટી આપવી વ્યાજબી નથી. આ તો મારી આશા હોય કે તમને 3 દિવસમાં તો ક્લિક થવું જોઈએ. થોડાક દુબળા પાતળા ન થઈ જાવ ને, કારણ કે એક તો છે ને બધા સ્ટુડન્ટો કે મધુબેન હવે તમારી ઉંમર દેખાવા માંડી, હવે તો આ બધું સારું થતું હોય જોવાનું. હા, ને ઘણી વખત છે ને મારા તો આમ ગુલાબના ગોટા જેવો હતો, બરોબર, ગાલ બાલ ને આમ બેઠો હોય તો એક ખુરશીમાં એકલો હરખો વ્યવસ્થિત સમાવ, ને પછી આમ હકોડાતો ગયો, ઓરા વધતી હતી મારી. અને આપણા બધા જેટલા હિતેચ્છુ હતા ને ભાઈ, બ્રાહ્મણ આત્માઓ જેટલી હતી ને એટલી બધી એમાં માતાઓ તો એમ દયા ખાય મારા ઉપર. એટલે એ કે જિજ્ઞેશભાઈ તમે ખાવાનું ચાલુ કરી દો ને હાથ જોડો. પણ મને અંદરની યાત્રા અલગ હતી કે મારી પીડા દુઃખ જાય છે તો મારું દેહભાન છે એ તૂટે છે. મને પેલા કોઈક રૂપાળો ને હારો કહેતા ને અત્યારે એમ કે અગલી થઈ ગયા તમે, આવા જોવા જેવા નથી રહ્યા, તો અમુકનું આપણું દેહભાન તૂટે એનાથી કે આમાં શરીરને બહુ સજાવવાની જરૂર નથી. એટલે હું તો આધ્યાત્મિક યાત્રા તરફ હતો, પણ પછી ધીમે ધીમે આખો ઓકે થઈ ગયો ને પછી મેં ખાલી અત્યારે રાત્રે ખાલી સબ્જી થોડીક લીધી ને 4 મહિના, અને ક્યારેક મહિને દિવસે 2 મહિને 15 દિવસે ક્યાંક થોડુંક લઈ લીધું ને તો કંઈ આપણે ઓલા હઠયોગી નથી. એટલે ત્યારે પછી ફ્લેક્સિબલ તમે થાવ, જરાક થોડુંક લીધું એ સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત થયા પછી, ત્યાં સુધી તો ઓપ્શન નહીં જ. હા હા, જો NDS ની અંદર છે ને રાત્રે કે બપોરે કે જે અમુક પ્રકૃતિ લાગુ પડતી હોય ને એને આપણે એટલું પકડી રાખવાનું નથી. ફળની સાથે શાકભાજી ખાધી કાંઈ વાંધો નહીં, પણ ફળ પાચનમાં હલકું, ફળ છે પાચનમાં હલકું, અને દૂધી કે આવું બધું ખાધું હોય ને તો એ કલાક મોડું પચે. એટલે હંમેશા 2 વસ્તુ પડી હોય ને તો પેલા ફળ ખવાય પછી ઓલું ખવાય. ભારી વસ્તુને આગળ ન રખાય. જો ભારી વસ્તુ આગળ વહી જતી હોય ને, વાહન મોટું બધું, તો આપણું વાહન ભાઈ આમ ઓવરટેક ન કરી શકે ને, વાહે ધૂળ ખાતું જાય, બરોબર. એટલે ફળ હોય ધૂળ ખાતા જાય શાકભાજીની પાછળ પાછળ, એને આગળ મોકલી દેવાય. હળવું પેલા ખવાય સૌથી. ના, બપોરથી સાંજ આપણી તીવ્ર હોય ને, ભૂખ તીવ્ર હોય, આમ થતું હોય કે અગ્નિ તત્વ પાવરફુલ હોય ને, કે કાંઈક તો નકર મરી જાઉં આમાં, કાલે નહીં કરી શકશું, તો કાંઈક ને કાંઈક તમે હળવું કાંઈક લઈ શકો. માનો કે અડધું કેળું ખાઈ લીધું તો આપણે અહીં તૃપ્ત થઈ જાય. 2 કેરી આમ હાલતા ચાલતા 2 ચીર સુધારીને ખાઈ લીધી તો એ બધી છૂટ છે. આખો દિવસ ચણ કરવું હોય ને તો છૂટ છે. હા, કાકડીને સરસ રીતે, હા ટમેટું ખાઈ લીધું આ તે. અને જો ડોક્ટરી ભાષામાં જેટલું ઊંધું ભણાયું ને મગજમાં એ યાદ નથી રાખવાનું. ટમેટા ને પાલક ને બહુ ખાતા નહીં, પથરી થાય, આવા સૂચનો હોય ડોક્ટરોના. તો એ આપણને કાચાવાળાને કંઈ લાગુ પડતા નથી. રાંધેલી પાલક ખાવ, રાંધેલા ટમેટા ખાવ તો તકલીફ થશે, સ્ટોન થશે. એટલે સાંજે પણ અમે પ્રાકૃતિક ભોજન છે ને એને હાલતા ચાલતા ગમે ત્યારે ખાવાની છૂટ અને રિપીટ કરવાની છૂટ. અત્યારે મેં ટેટીને તરબૂચ ખાધું, સાંજે કેરી ખાઈ લીધી, બરોબર. એટલે બપોરે મળ્યું હોય ને એના કરતાં કંઈક અલગ કરવાનું, એટલે આપણું ડાયટ બદલાઈ જાય. એટલે ફળો તો અલગ. હા હા હા, સંપૂર્ણ ખીચડી કે નહીં, હળવો ખોરાક ખીચડી લેખીએ છે, પણ સૌથી વધારે વજન વાળો છે.